सामान्य प्रवाहનું परिणाम बाद कांग्रेसे राज्य सरकारની શિક્ષણ નીતિઓ અંગે ટીકા કરી। कांग्रेस प्रवक्ता मनीष दोशीએ કહ્યું કે ગત વર્ષની સરખામણીએ 10% ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે, જે ચિંતાજનક બાબત છે। સાથે તેમણે વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થતો ચિંતા વ્યક્ત કરી છે। તેમણે સરકારને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂકવા રજૂઆત કરી છે। સાથોસાથ વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર 10% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ ઉમેરો થયો છે। સૌથી ચિંતાજનક ક્વોન્ટિટી એજ્યુકેશનની વધે પણ જે ક્વોલિટીની આપણે વાત કરી છે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, મોટા પાયે ઘટાડો થયો। એટલે કે ગત વખતે A1 ગ્રેડમાં 1034 વિદ્યાર્થીઓ હતા, આ વખતે એ સંખ્યામાં મોટા પાયે ઘટાડો થઈને 831 માત્ર 831 વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યમાંથી A1 ગ્રેડ મળ્યો છે।